ત્યારે મહાનગર લાઈવમાં હવે મહાનગરની ખબરો જોઈશું ફટાફટ અંદાજમાં। સમગ્ર રાજ્યમાં હવેથી લાગુ થશે એક સમાન જીડીસીઆર। દરેક શહેરમાં કમર્શિયલ અને રેસિડેન્શિયલ ઇમારતોને લાગુ પડશે સમાન એફએસઆઈ। શહેરી વિસ્તારોમાં જીડીસીઆરના સમાન નિર્ણયનો અમલ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય। અત્યાર સુધીમાં રાજ્યના અલગ અલગ શહેરોમાં અલગ અલગ જીડીસીઆરનો અમલ થતો હતો, જે મુજબ મકાનની ઊંચાઈ અંગે અલગ અલગ નિયમો હતા। હવે તેમાં એક સૂત્રતા આવશે। નવા નિર્ણયથી મકાનોની કિંમત ઘટશે। મોટા શહેરોમાં 12 થી 18 મીટર સુધી પહોળા રસ્તા પર 25 મીટર અને 40 મીટર સુધીના પહોળાઈના રસ્તા પર 45 મીટર ઊંચાઈએ તેમજ 40 મીટરથી વધુ પહોળાઈના રસ્તા પર 70 મીટર સુધીના ઊંચા બાંધકામો બનાવી શકાશે। સૌરાષ્ટ્રમાં રસ્તા ઓછા પહોળા હોવાથી મકાન બાંધકામની ઊંચાઈ અંગે વિશેષ જોગવાઈ છે। ફી નિયમનના કાયદા બાદ લાંચ રૂશ્વત વિભાગ હરકતમાં આવ્યું છે। શાળા કોલેજીસમાં જો ડોનેશન કે અન્ય કોઈ નામથી વધુ પૈસા લેવામાં આવે તો એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફોન કરી ફરિયાદ નોંધાવવા અપીલ કરાઈ છે। સંચાલકો સામે લાગુ થશે લાંચનો કાયદો। ફી નિયમન કાયદા અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા સંચાલકોને આપી ચેતવણી। ભૂપેન્દ્રસિંહે કહ્યું કે સરકારે નક્કી કરેલા ધારાધોરણો મુજબ જ શાળાઓએ ફી વસૂલવી પડશે। સાથે જ ભૂપેન્દ્રસિંહે કહ્યું કે જો તેવું નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે। ઉપરાંત તેમણે કહ્યું કે જૂની ગેરવ્યાજબી ફી કોઈ શાળા વસૂલી નહીં શકે। શાળાના સંચાલકો શિક્ષણ અધિકારીઓના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે। અમદાવાદની સેન્ટ લોયલા સ્કૂલમાં હજુ પણ કેમ્પસમાં શૈક્ષણિક સામગ્રીનું વેચાણ ચાલી રહ્યું છે। શિક્ષણ બોર્ડના આદેશ છતાં શાળા કરી રહી છે આ વેચાણ। જિલ્લા શિક્ષણ અધિકારીની નોટિસ છતાં સ્કૂલ કેમ્પસમાં શાળા સંચાલકો કરી રહ્યા છે આ વેપાર। શાળામાં શૈક્ષણિક સામગ્રીને વેચાણ ન કરી શકાય તે અંગે જિલ્લા શિક્ષણ તંત્ર પણ ઊંઘતું જોવા મળ્યું છે। શાળામાં શૈક્ષણિક સામગ્રીના વેચાણ મામલે શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા। કહ્યું શાળાઓએ બાળકોના શિક્ષણ અને વિકાસ પર ધ્યાન આપવું જોઈએ, નહીં કે વિદ્યાર્થીઓ વસ્તુઓ ક્યાંથી ખરીદે છે તેના પર। શાળાઓના વર્તનને માનવામાં આવશે જોગવાઈનો ભંગ। અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી આરબીઆરસી ગર્લ્સ હાઈસ્કૂલની ઇમારત જર્જરિત થતાં શાળા બંધ કરાઈ। શાળાના શરૂ થયાના પ્રથમ દિવસે જ જાણ કર્યા વિના જ શાળા બંધ કરવાના નિર્ણયને લઈને વાલીઓ શાળાએ વિરોધ નોંધાવવા પહોંચ્યા। વાલીઓના ઉગ્ર વિરોધ બાદ હાલ પૂરતી શાળાને બંધ રાખવાની કાર્યવાહી ટાળવામાં આવી છે। શિક્ષણ વિભાગ વાલીઓના વિરોધને પગલે આગામી સમયમાં લેશે યોગ્ય નિર્ણય। અમદાવાદના મણિનગરની જીવકોરબા સ્કૂલમાં ફી વધારાને લઈને વાલીઓએ વિરોધ નોંધાવ્યો। વાલીઓનો દાવો છે કે શાળા સંચાલકોએ મહિને ફીમાં ₹500 થી 600 સુધીનો વધારો કર્યો છે। નવા કાયદા મુજબ ફી વધારવામાં આવી હોવાનો શાળા સંચાલકોનો દાવો છે। જામનગરમાં મોટાભાગની શાળાઓએ ફી નિર્ધારણ કાયદાને લઈને કોર્ટના દરવાજા ખખડાવ્યા છે। જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું છે કે તેમને કોઈ ગંભીર ફરિયાદ નથી મળી। જિલ્લામાં 141 પ્રાથમિક અને 138 ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક ખાનગી શાળાઓ ચાલી રહી છે। રાજ્યમાં શિક્ષણ વિભાગ 8 થી 10 જૂન સુધી ગ્રામ્ય વિસ્તારમાં અને 22 જૂનથી 24 જૂન સુધી શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે। રાજ્ય સરકારના શાળાઓમાં 100% નામાંકન અને 0 ડ્રોપઆઉટ રેશિયોનું લક્ષ્યાંક છે। મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળના સભ્યો, ભાજપના સાંસદો, ધારાસભ્યો તેમજ ઉચ્ચ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પણ 3 દિવસ શાળાઓમાં જઈને બાળકોને પ્રવેશ અપાવશે। શાળાના શિક્ષણ કાર્ય અને સુવિધાઓનું પણ મૂલ્યાંકન કરાશે। બનાવટી ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરનારા તત્વો હવે નહીં બચી શકે। મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું છે। કૃષિ વિભાગની ટીમોએ આવા તત્વો સામે દરોડાની પ્રક્રિયા શરૂ કરી છે। ખેડૂતો માટે સરકાર તાત્કાલિક કોઈ પગલાં નહીં લે તો કોંગ્રેસ આંદોલન કરશે। પોરબંદરમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું નિવેદન। ખેડૂતોના વિવિધ પ્રશ્નોને મામલે અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે। રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ભાજપે ચૂંટણીનું વચન પૂર્ણ નથી કર્યું। ટેકાના ભાવ 1.5 ગણા કરવામાં સરકાર રહી છે નિષ્ફળ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત 9 અને 10 જૂને આવશે। ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે કરશે બેઠક। સંગઠન અને ચૂંટણીલક્ષી કાર્યક્રમને લઈને કરાશે ચર્ચા।
વિધાનસભા ચૂંટણી પહેલા યુવાનોને રીઝવવાની કવાયત. યુથ કોંગ્રેસે યુવા મિલન સંવાદનું કર્યું આયોજન. 9 જૂને યુથ કોંગ્રેસના તમામ નવા અને જૂના હોદ્દેદારો કાર્યક્રમમાં લેશે ભાગ. પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, વરિષ્ઠ સાંસદ અહેમદ પટેલ અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી યુવા મિલન સંવાદમાં સંબોધન કરશે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાજા અમરિન્દરસિંહ બરાર પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. કાર્યક્રમ દ્વારા આગામી ચૂંટણીઓમાં યુવાનોની ભૂમિકાને લઈને માર્ગદર્શન અપાશે. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો વધુ એક કેસ પોઝિટિવ આવ્યો છે. ભુજના નારણભર ગામની મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મહિલાને ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ. ચાલુ વર્ષે કચ્છમાં સ્વાઇન ફ્લૂના 12 કેસ સામે આવ્યા. ગોધરામાં પેટ્રોલ પંપ પાસે ઉભેલી વેનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ થયો. વેનમાં કાપડની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ. જોકે કાર ચાલકનો સદભાગ્ય આબાદ બચાવ થયો. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી. કચ્છમાં 2 યુવકોને માર મારવાના અને જાતિ અપમાનિત કરવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીઓને પકડ્યા છે. યુવાનોને માર મારવાનો અને જાતીય રીતે અપમાનિત કરવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં બંને યુવાનોને લાકડીથી માર મારવામાં આવતો હતો. પોલીસ તપાસમાં યુવાનોને માર મારવાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું. હાલ પોલીસે ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ, મારામારી સહિતની અલગ અલગ કલમો હેઠળ FIR નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના સાબરમતીમાં દારૂ પીને મહિલાની છેડતી કરવાને મામલે સાબરમતી પોલીસે 4 આરોપીઓને પકડી લીધા છે. ઓજન રેસિડેન્સીમાં રહેતા હિતાર્થના ઘરે દારૂની મહેફિલ થઈ હતી. પોલીસે પ્રોહિબિશનનો પણ અલગથી ગુનો દાખલ કર્યો. હિતાર્થ ઓજન રેસિડેન્સીમાં ભાડે રહે છે. ફ્લેટનું ભાડું ચૂકવ્યું ન હોવાથી ખોટી રીતે ફસાવ્યા હોવાનો ધરપકડ કરાયેલા આરોપીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ચા કે પીણા માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના કપ મામલે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. 50 માઇક્રોન કે તેથી વધુ જાડાઈ ધરાવતા કપ જ ઉપયોગમાં લઈ શકાશે. એમસીને કેન્દ્રના આદેશ મુજબ વર્તવા આદેશ કરાયો છે. કેન્દ્ર સરકારના સ્પષ્ટ પરિપત્ર છતાં કોર્પોરેશનના અધિકારીઓ દરોડા પાડી વેપારીઓની કરતા હતા કનડગત. રાજદ્રોહ કેસમાં આરોપીઓ હાર્દિક પટેલ અને અન્યો સામે ચાર્જ ફ્રેમ કરવા અંગે વધુ એકવાર સેશન્સ કોર્ટમાં સુનાવણી ટળી. સોમવારની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ અને દિનેશ બાંભણિયા કોર્ટમાં હાજર રહ્યા. દિનેશ બાંભણિયાના વકીલે દલીલ કરી કે રાજદ્રોહના કેસની ફરિયાદ રદ કરવા અંગેનો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા તબક્કે સેશન્સ કોર્ટમાં આ કેસ ચલાવવો જોઈએ નહીં અને આરોપીઓને દર મુદ્દતે કેસમાં હાજરી આપવામાંથી મુક્તિ આપવી જોઈએ. 13 જૂને સરકારી વકીલ રજૂ કરશે દલીલ. ગીરના જંગલમાં ટ્રેકર્સ તરીકે ફરજ બજાવતા હંગામી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગરના 300 કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે. હાલ ફરજ પર નોકરી કરતા કર્મચારીઓને આઉટસોર્સિંગથી નોકરી કરવાની રહેશે, જેનો વિરોધ કરીને કર્મચારીઓ વન વિભાગની વડી કચેરી સામે હડતાળ પર બેઠા. ટ્રેકર્સ પહેલા ગુજરાત લાઇન કન્ઝર્વેશન સોસાયટી હેઠળ કરતા હતા કામ. ઓનલાઈન ચીટિંગ કરતા બંટી બબલિયાનો આવ્યો અમદાવાદની વટવા પોલીસના સકંજામાં. જનધન યોજના ખાતાના પોર્ટલમાં ગ્રાહકોના પૈસા પોતાના ખાતામાં જમા કરાવી દેતા હતા. 2 મહિનામાં લગભગ 8,40,000 રૂપિયા બારોબાર જમા કરાવવામાં આવ્યા. પોલીસે મોહમ્મદ અય્યુબ અને સોલંકી મનીષાની ધરપકડ કરી. ઓળખ બદલીને લોકોને વિશ્વાસમાં લઈને કરતા હતા ઓનલાઈન ચીટિંગ. 2014માં ગુડગાંવમાં માનસેરમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરી આવ્યા હતા અમદાવાદ. જનધન યોજના ગ્રાહક સેવા કેન્દ્રમાં કરતા હતા તેઓ નોકરી. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ મારફતે છેતરપિંડી કરી બીજા શહેરમાં તેઓ નાસી જતા. બનાવટી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બનાવી વસવાટ કરતા હતા. પોલીસે બંનેને પકડી લઈ ગુડગાંવ અને બેંગલુરુ પોલીસને પણ એની જાણ કરી છે. અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસે કવાયત શરૂ કરી છે. પોલીસે 350થી વધુ આરોપીઓને
પાસા હેઠળ ધકેલ્યા છે, ત્યારે 60 જેટલા આરોપીઓને તડીપાર કર્યા છે। 1.5 વર્ષમાં 1200થી વધુ આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા। નિર્જળા એકાદશી અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ। ભગવાનને જળકુંભ સાથે કેરી અર્પણ કરવામાં આવી। ભીમ 11 ઉપવાસનું અનેરું મહત્વ છે, ત્યારે કષ્ટો દૂર કરવા માટે ભીમ 11 કરવામાં આવે છે ઉપવાસ। ભીમ એકાદશીએ મંદિરોમાં જોવા મળી શ્રદ્ધાળુઓની ભીડ। ભીમ 11 નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખાય છે। નિર્જળા એકાદશીએ શ્રદ્ધાળુઓએ મંદિરમાં પાણીનો કુંભ અને કેરી ભગવાનને અર્પણ કર્યા।